નમો આયર્યાણમ નમો વજ્જાયણમ નમો લોય સબ્બ સાહુણમ એ સ્વપંચન મુક્કારો સમુભાવ પણાતુનો મંગલાનંચ સભ્યેસીમ પરમમ હવૈ મંગલમ. નમસ્કાર ભાવ મેળવવા માટે પૂર્વ ભૂમિકામાં દાન ધર્મ છે. પહેલા નૌકા નથી મળતો, પહેલા એ પાર્ટી દાન કરે છે, પછી એમ નૌકા એમને નથી મળતો. તમારા મા બાપે વર્ષો સુધી સુપાત્ર દાન કર્યું એટલે તમને જન્મતા નૌકાર મળ્યો છે, કે એમને નથી મળ્યો. નવ પુણ્યના સ્થાન એ નવે નવ દાન જ છે. એક એક પુણ્ય બબ્બે પાપસ્તાર ને કાપે છે. એ ગુરુ મહારાજે એમની નોટમાં આખું એનું નોંધ આપી છે. પહેલું પાપ, પહેલું પુણ્ય પહેલા બે પાપ ને કાપે, બીજું પુણ્ય બીજા બે પાપ ને કાપે, છેલ્લું પુણ્ય મિથ્યાત્વ શલ્ય, અને એની પહેલાનું જે પાપ છે પર પરિવાર 17 માયા ભૂસાવા 18 મિથ્યાત્વ શલ્ય એને કાપે. ને નવ પુણ્ય છે, નવદાન છે. એ જ દાન જ પુણ્ય સ્વરૂપ છે, એટલું યાદ રાખો. એટલે મેં કહ્યું ને, દાનથી પુણ્ય મળે, શીલથી સંવર થાય, તપથી નિર્જરા થાય, ભાવથી મોક્ષ. જોડાયેલા છે ધર્મો. એવી રીતે ચારે કસાયોને પણ એ ચાર નષ્ટ કરે. સૌથી ઊંડો કસાય લોભ. દાન લોભ ને મારે, કારણ કે ઠેઠ સુધી શ્રેણીમાં ચડ્યા પછી પણ પાછા પડે ને, એ લોભના કારણે પડે. સૂક્ષ્મ દાન લોભ ને તોડે, પરિગ્રહ સંજ્ઞા ને તોડે, શીલ માયા ને તોડે. સરળતાને જ શીલ ગણ્યું છે. તપ ક્રોધ ને તોડે, ભાવ અહંકાર ને તોડે. આ ત્રણ તૂટતા તૂટતા છેલ્લું પેલું તૂટે છે. લોભ તૂટે એટલે બીજા બધા નબળા પડી જાય, પછી છેલ્લે અહંકાર તૂટે. ભાવ ધર્મ દ્વારા મુખ્ય કાર્ય દાનનું જ છે. એમાં ક્યાંય પૈસો નથી, કોઈ ભૌતિક પદાર્થ નથી, બધે જ જીવનનું દાન છે. દાન બે જાતના, એક દ્રવ્ય દાન, એક ભાવ દાન. લોકની અંદર આપવું એ દ્રવ્ય દાન, લોકોત્તરમાં આપવું એ ભાવ દાન. દ્રવ્ય દાન તમારી જિંદગી સલામત કરે, તમારું જીવન સલામત કરે, તમારી વ્યવસ્થા સલામત કરે. ભાવદાન તમને સંસારથી ને બધા દુઃખોથી મુક્ત કરે. દ્રવ્યદાન દુઃખના ઉપાય આપે, ભાવદાન દુઃખનો નાશ કરે. ભૂખ લાગી તો ખાવાનું આપી દે દ્રવ્યદાન, તરસ લાગી તો પાણી આપે. જિંદગી તમારી આરામથી તમે જીવી શકો એ વ્યવસ્થા દ્રવ્યદાન કરે. દ્રવ્યદાન લૌકિક એટલે જીવ માત્ર જે તમારી સામે આવે
એને તમે આ બધું આપો એ દ્રવ્યદાન, અને એ જ સાધુ અને પરમાત્માને ધરો એ ભાવદાન. પેલું લૌકિક, પેલું લોકોત્તર. લૌકિક ને ઓળંગીને લોકોત્તર ક્યારે ના હોઈ શકે. તમે હિન્દુ બટીને જઈ થઈ શકો? ના થઈ શકો. હિન્દુ એટલે આત્મવાદી પ્રજા. આત્મવાદી રહો તો જ પછી જૈન ફિલોસોફી આગળ ચાલે ને. ઈશ્વરના આ લોકને પરલોકમાં માને એ બધા હિન્દુ, અને મોક્ષમાં પણ માને બધા હિન્દુ. પાયામાં બધા હિન્દુ જ હોય. પછી કોઈ જૈન થાય, કોઈ બૌદ્ધ થાય, જેને જે દર્શન ગમ્યું એમાં જતો રહે. કોઈ શીખ થાય, કોઈ મુસ્લિમ થાય, કોઈ વૈષ્ણવ થાય. એ બધા ધર્મ છે, એ સમાજ નથી. ધર્મના આધારે સમાજ બને બી નહીં, બની શકે પણ નહીં. એક બંગી પણ જૈન છે, કુંભાર પણ જૈન છે, રબારી પણ જૈન છે. સાધર્મિક તરીકે તમે એને બોલાવવાના, જમાડવાના, બરોબર, પણ એની મર્યાદા પૂર્વક. પણ દીકરી આપવાના, ત્યાં તમે હિન્દુ થઈ ગયા. ત્યાંના વર્ણની અને ત્યાંની જાતિની જે વ્યવસ્થા છે, વ્યવહારમાં તમે એ રીતે જ વર્તવાના. કદાચ તમારી દીકરી પટેલમાં જતી રહે તમે ચલાવી લેશો, પણ મુસ્લિમમાં જતી હશે તો જરાય સહન નહીં થાય. એ હિન્દુમાં જ રહેશે ને, એટલે તમને બહુ ઠીક છે એમ થાય કે આપણી જ આ સમાજમાં, આ ધર્મના સમાજમાં તો સારું. પણ છે તો હિન્દુ પ્રજામાં ને, પછી બહુ મોટો વાંધો નથી ચાલતો. પહેલા બી નતો, અત્યારે બી નથી. લગ્ન વ્યવસ્થામાં ધર્મ નતો જોવામાં આવતો, ખાનદાની અને યોગ્યતા જોવામાં આવતી. અને કઈ પ્રજા છે, બસ આર્ય પ્રજા છે કે નાર્ય પ્રજા, એટલું જ. હું જે વાત કરીશ, જે લૌકિક ધર્મ એટલે હિન્દુઝમ, જેના પર હિન્દુ પ્રજા ક્યુ ઉભી છે, એ રહીને તમે જો જૈન થાવ તો જ તમે આ દેશમાં ટકશો, નહીં તો નહીં ટકો. ધર્મથી જાતિ અને સમાજ ન બની શકે. ધર્મ વૈયક્તિક બાબત છે, ધર્મ સામાજિક બાબત જ નથી. સામાજિક બને તો મુસ્લિમની જેમ ને ઈસાઈની જેમ જનૂન પેદા કરે. જે આપણે પાયાના સિદ્ધાંતોથી જ વિરુદ્ધ છે. જીવ માત્ર ગમે તે ધર્મનો હોય, કે ગમે તે જાતનો હોય, કે ગમે તે દેશનો હોય, આપણા માટે મિત્ર છે. એને આપણે દુશ્મના રૂપે જોઈ શકીએ નહીં. એકવાર વાત ચાલી ગઈ, ગુરુમાં જ હસતા હસતા અમને પૂછ્યું, ગુરુમાં જ વાતચીતમાં જ અમને શીખવાડતા, સ્પેશિયલ વાંચના ક્યારે નતા આપતા, અને અમે માંગતા નતા. સીધી સાદી વાત છે. જયારે બી ગુરુમાનની મરજી હોય ત્યારે આપે, આપણે તૈયાર રહેવાનું. ઘોઘરાણી નહીં કરવાની. આ તો મારું બધું ફેશન ચાલી પડી છે. કોઈ બી આવે ને વંદન કે સાહેબ કઈક હિત શિક્ષા આપો ને, શું હિત શિક્ષા આપે? મફતમાં પડી હિત શિક્ષા એમ આપી દે, ફેશન જાય, બીજું કઈ નથી.
અંદરથી ભૂખ હોવી જોઈએ, જિજ્ઞાસા હોવી જોઈએ, અથવા તો તત્વ જિજ્ઞાસા. પ્રશ્નથી શરૂઆત થાય છે બધા ઉપનિષદોની, બધા આગમોની. સ્વયં મેં આવું સમતેણ ભગવાન એવો મખાય. જંબુ પૂછે છે અને ભગવાન જવાબ આપે છે. સુધર્મા સ્વામી નામ સાંભળ્યું છે. પછી એ પોતાનો હવાલો ના આપે, એ પાછો આગલો હવાલો આપે ભગવાન. ઘણી વાર તો છે ને રોજનું વ્યાખ્યાન છે ને એ કંટાળો આપે યાર. ડિમાન્ડ વગર દુકાન ખોલવી, અમારે કઈ જિજ્ઞાસા નથી, કશું નથી. કઈક તો પ્રશ્ન હોવો જોઈએ ને. તમે લોકો આટલા બધા મહાત્માઓ મળ્યા ને, બહુ અદભુત છે એમ કયું બધાનું. કોઈ પૂછ્યું સાહેબ તમે બાવા કેમ થયા, તમે આ દીક્ષા કેમ લીધી, તમે આ ગુરુ કેમ પસંદ કર્યા, આજ સુધી કેટલાને પૂછ્યું. છોકરો આપવો હોય તો બધું પૂછો વેવાઈઓનું, ક્યાંના છે અને કોણ છે અને શું છે ને એમના હગા વાળા કોણ છે, હાથ પેઢી સુધીનું કાઢો. મારો ને તો પછી એ પૂછી લે, હાથ પેઢીમાં કોઈનો ધોળો ડાકતો નતો ને, કોઈ દેવું તો નથી ને. અહીંયા કોઈ દર પૂછવાનું પણ ના થાય, કારણ કે લેવા દેવા જ નથી. કઈ સંબંધ બાંધવો હોય તો પૂછે ને. એ એક ફેશન છે. હું તો મોટા ભાગે એમ જ માનું છું, અત્યારે મોટા ભાગે આ ફેશન છે, સામાજિક હક રાખવાની દોડ છે. ઉપાસ મને જીત આપણો હક ના રહે, દેરાસર મને જીત આપણો હક ના રહે. તમારે બધું સામાજિક થઈ ગયું છે, ધાર્મિક નથી. આ બધું જે છે ધર્મ છે કે નહીં, સૌથી પહેલો પ્રશ્ન મારા જીવન જ થાય છે ને, એટલે જ હું આ ચર્ચા કરું છું. તમે એ દોડો છો જે કરી રહ્યા છો એ વાસ્તવમાં ધર્મ છે કે માત્ર પરિભ્રમણ છે? રત્ન સુંદર મહારાજ જાય છે દોડો વ્યાખ્યાનમાં, ઘરે જે થવું એ થશે. ઘર ધણીજી આવ્યો ને તે નૌકારસી માગી દીધી તો કરશે કે, એ તો રોગનું થઈ ગયું. હાડો આપણે ઉપાસે પહોંચો, મારું વ્યાખ્યાન સાંભળો. ત્યાં મહારાજ પછી પતિવ્રતા ધર્મની જ વાત કરતા તો ખુશ થઈને સાંભળે. ડોલે હા શું મારે સાહેબ સરસ કહ્યું, રાગ સરસ. ઘરે પેલા નૌકારસી કર્યા નાઈ નાઈ કે છે પતિવ્રતા ધર્મ. દેરાસર જતા હોય ને રસ્તામાં ગધેડું માંદું પડેલું મળે તો શું કરો? પૂજા કરવા જાઓ કે ત્યાં ઉભા રહો? બે જ ટાઈમ છે, કા અને તમે દવાખાને પહોંચાડો કા પૂજા કરો. એ ભાઈ ટાઈમ નથી તો શું કરવું બોલો? કોઈ ભણાવી દેવું કે આપણે જ કરવું? દેરાસર પહોંચતા હતા સમાચાર મળ્યા છોકરાને એક્સિડન્ટ થયો છે. કોઈને ભણાવી દેવું કે પોતે દોડવું? જેમાં લાભ મેળવો ને એ ત્યાગ હોઈ શકે. દાન, દાન ધર્મ નથી. 50 કરોડ બોલીને ભલે ચૂંટણી લીધી મારવાડીએ, મોટું પાછળ નામ આવી ગયું, કમ્પ્લીટ પૂરું થઈ ગયું. નામ ચડી ગયું, પૂરું થઈ ગયું. ધર્મ નથી, વ્યવહાર છે. સમાજમાં ઉભા છો, ઇજ્જત છે, મોભો છે, આ બધું તમારે કરવું પડે. પહેલા જ કહ્યું ને, પૈસાનું દાન એ ધર્મમાં નથી. ભગવાન આપે એ વસ્તુ જુદી છે, પણ એકલા પૈસા નથી આપતા. ભગવાન તો હાથી આપે, ઘોડા આપે, ખાવાનું આપે, બધું આપે ને ભેગા પૈસા આપે. સંવત્સરી દાનમાં એકલું સોનું નથી આપતા. છતાં સોનું કેમ લખ્યું? દુનિયા આખી એની બાજુ ગાંડી છે, સોનું કેટલું આપ્યું? બસ બહુ આવે એટલે પેલું શું પૂછે લોકો? કેટલું હોનું લઈને આવ્યું? એટલી એ વ્યવહાર છે એ ભગવાન આટલું હોનું આપ્યું. મૂળમાં જીવન જરૂરી ચીજો બધી આપે, કપડા લત્તા, ખાવાનું પીવાનું,
હાથી, ઘોડા, નોકર, ચાકર, જેને જે જરૂરી હોય એ પૂરું પાડી દેવા અને સાથે રોકડ આપવાની. એક્સ્ટ્રા છે. છતાં સુવર્ણનું દાન ગણાય. પણ પ્રભુને સમર્પિત કરો ત્યારે લઈને ગયા 1 કિલો સોનું પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દીધું તો દાન થઈ ગયું. ક્યાં નામ ના લખાય, કશું ના થાય. ચાંદી લઈ ગયા, સમર્પિત કરી દીધું. જવેરાત લઈ ગયા, સમર્પિત કરી દીધું. જેનામાં જીવનના અંશો છે એવું કઈ બી તમે સમર્પિત કરી શકો ભગવાન. નોટના બંડલ નહીં, ચડાવવા નહીં. ચડાવવામાં કઈ તમે ભગવાનને આપતા નથી, પંચોને આપો છો. પંચ હરાજી કરે છે, પંચોને પૈસા જોઈએ છે વહીવટ માટે, હરાજી કરે છે. એ હરાજીમાં પૈસા બોલી તમે વસ્તુ લો છો, એટલે એમાં કઈ દાન આવતું જ નથી. નવ પ્રકારના પુણ્ય, 9 પ્રકારના દાન, બંને એક જ છે. પહેલું જલ પુણ્ય. જલ પુણ્ય તરસ્યાને પાણી આપવું. લૌકિકમાં કોઈ બી રસ્તે ચાલતો માણસ, કોઈ બી અજાણ્યો વ્યક્તિ, લોકોત્તરમાં સાધુ. બોલો હવે જલદાન કેટલાના ઘરમાં થાય છે? લૌકિકે કેટલાના ઘરમાં ને લોકોત્તરે કેટલાના ઘરમાં? ઘરની બહાર કુંજો મેલેલો જ હોય અને કોઈ બી આવતું જતું પાણી પીને તરસ છીપાવે, લટકાવેલું જ હોય પાણી ઉપર કુંડામાં. કોઈ બી પંખી આવીને તરસ છીપાવે. સામે એક નાનકડું પથ્થરનો હવાડો બનાવેલો જ હોય. કોઈ બી પશુ પંખી આવતા જતા તરસ છીપાવે. એમાં ક્યાંય નામ ન લખેલું હોય. આ જલદાન. એ બધું જલદાનમાં જ જાય, પણ એ લૌકિક છે, મોક્ષદાયક નથી. લોકો નામ લખીએ વસ્તુ જુદી છે. તમારે શરત નહીં રાખવાની કે નામ લખો તો જ પરમમાં પૈસા આપો. લોકો તો એટલા માટે લખે કે કાલે પરમ જૂની થઈ જાય અને તમે નામ જુઓ એટલે ખબર પડે કે હવે આપણે પાછું આ અમારું કામ કરાવી દઈએ. એક સામાજિક વ્યવસ્થા છે, એને સાચવવાની, આગળ ચલાવવાની. જે ધણીએ કર્યું એનું નામ આપ્યું હોય. આપણી શરતની વાત છે આમાં બધી. આપણે કોઈ શરત નહીં કરી. જોવા નહીં જવાનું તકતી કેવી મારી છે, કેમ મારી છે, એ ખટપટ નહીં કરવાની. આમ કેમ લખ્યું, તેમ કેમ લખ્યું. એમાં તો 50-50 લાખના ચડાવ રોકી દેતા હોય છે. તમે આ રીતે કેમ નામ લખ્યું, આમ લખો તો જ પૈસા આપે છે. બિનશરતી દાન, પહેલું જલદાન. બહુ એનો મહિમા છે. જેના ઘરમાં સાધુ નિત્ય પાણી ઓરી જતા હોય એવા ઘર કેટલા? મમાનું ઘર કેટલે, દીવો બળે એટલે. જળ એ જ જીવન. જળ વિના જીવન છે. અને જળનું દાન ન કરો તો જળ દુર્લભ થઈ જાય. અને આ પીવાનું પાણી દુર્લભ થતું જાય છે. લોકોત્તરમાં ગુરુ મહારાજને પાણી ઓરાવવું અને ભગવાનને અષ્ટપ્રકારની પૂજામાં છેલ્લે જળના પાત્ર ધરવા. અલગ અલગ ટાઈપના એલચી વાસિત પાણી, પુષ્પ સુવાસિત પાણી,
શરબત અલગ અલગ, પણ ક્યાંય હલકી ચીજ વાપરેલી ના હોય. પ્રભુ ભક્તિમાં બેસ્ટ વસ્તુ જ વપરાય. ગોળ ના મુકાય, સાકર જ મુકાય. કારણ કે શીરનો રસ સૌથી વધારે મેલો, એને ઉકાળે ને અમુક મેલ કાઢે એટલે ગોળ બને. ગોળને ઉકાળીને અમુક મેલ કાઢે ત્યારે સાકર બને. તો સાકર જે છે એ ખાંડ બને, ખાંડને બાળે અને એને અમુક મેલ બાળે એટલે પછી ખડી સાકર થાય. એટલે ખડી સાકર જ મુકાય. અત્યારે બહુ ચાલ્યું છે કોલ્હાપુરી રવા લાવી લાવી ભગવાને મૂકે. બાજરી અને આ બધું જે આપણા નરેન્દ્ર મોદી જે ખાવાનું કે છે ને, એક ધાન્ય ભગવાનને ના મુકાય. એને તુચ્છ ધાન્ય કહેવાય છે, જેમાં કસ ઓછો, બૌદ્ધિક કસ ઓછો, શરીરની શક્તિનો જ કસ વધારે. એ બાજરી જે છે ને એ ખેડૂત ખાય બરોબર છે, એ અત્યંત શ્રમ કરે છે. એનું ઘાસ કોણ ખાય? બળદિયા ખાય. એના ઘાસ ઉપર તો બળદિયા ચાલે છે ને, મકાઈના ઘાસ ઉપર, જુવારના ઘાસ ઉપર. તો ઘાસમાં આટલી બધી તાકાત હોય કે આવડા મોટા પ્રાણીને અત્યંત બળવાન બનાવે, તેના અનાજમાં પણ એવું હોય. આ ના આવે, આ આવે. ચોખા અને ઘઉં, મગ, ચણા ને અડદ, આ ત્રણે બધું સંતુલન કરે. શરીર પણ બનાવે અને બુદ્ધિ પણ બનાવે. આપણું મુખ્ય ખોરાક ઘઉં ને ચોખા, જે અત્યંત બુદ્ધિવર્ધક છે. 4 રોટલી પેટ ભરી જાય. 4 રોટલી કેટલાની થાય? 100-200 ગ્રામની. અને 4 રોટલા 1 કિલો લોટ આવે ને ત્યારે ખેડૂતના 4 રોટલા થાય. એટલું બધું ખાવા જોઈએ. ઓછું ખાઈને વધુ કેલરી મેળવો ને, જેમાંથી મળે એ શ્રેષ્ઠ ધાન્ય, એ જ ભગવાનને મુકાય. તો જલ પુણ્યમાં સાધુને નિર્દોષ પાણી વરાવવું નંબર 1, અને ભગવાનને હંમેશા પાણી મૂકવું નંબર 2. પાણી ઝરણાનું જ મુકાય, નદીનું મુકાય, ડંકીનું મુકાય, કુવાનું મુકાય, અને વરસાદનું પાણી ટાંકમાં ભેગું કર્યું હોય તો એ મુકાય. ઓવરહેડ ટાંકીમાં ભરેલું હોય, જેમાં દવા નાખેલી હોય, એ પાણીથી પ્રક્ષાલ પણ ન કરાય નળમાં આવે તો, અને એ પાણી ભગવાનને મુકાય પણ. જંતુનાશક દવાઓ જેમાં પડી હોય, એ પાણી મરી ગયેલું હોય. મરી ગયેલા પાણીથી ભગવાનની કોઈ ક્રિયા ના થાય. જીવનથી જ જીવ મળે છે અને જીવન પ્રગટે છે. એ જીવતું પાણી જ વપરાય, અને તાજું જ વપરાય, વાસી ના વપરાય. ટાંકું વાસી થતું નથી. બાકીના બધા કુવામાંથી કાઢી અને એક દિવસ રહે, રાત જાય તો 2 દાડા વાસી થઈ જાય. બોલો, ગમે તે જાણ્યો આવે તરસ્યો ને તમારે ઘરથી પાણી પીને જાય, એવા ઘર કેટલા? ગમે ત્યારે સાધુ કે સાધર્મિક આવે અને પાણી મળી જાય, એવા ઘર કેટલા? અને ભગવાનની જળ પૂજા કરી શકે એવા ઘર કેટલા? પુણ્યનું સૌથી પહેલું કદમ જળ દાન છે, જેનાથી જ આખું સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, આખું વિશ્વ ઉત્પન્ન થાય છે. એ જળથી જ ઉત્પન્ન થાય છે. જળ વિના કશું જ નથી વિશ્વમાં. એ જ જળ જો દાનમાં ન હોય તો તમારી આખી વ્યવસ્થા કેટલી ખરાબ થઈ જાય. સ્નાન અને અભિષેક જુદી ચીજ છે. ત્યાં નાવાનું પાણી તમને બહુ મળી રહ્યું છે. અત્યારે પીવાનું જ પાણી નથી મળતું. લાય મશીનો લગાવવા પડે છે.
જલ પુણ્ય. દાન પ્રદીપમાં એક બહુ સરસ ઘટના આવે છે. ચોથારાની ઘટના છે. સાધુ વિહાર કરતા કરતા આવ્યા છે. ઉનાળાનો દિવસ છે. 500 સાધુઓનું સમુદાય છે. પેલા 500 જ વિચરતા હતા. દરેક ઘરમાં વરવા જતા. જે ઘરમાં બ્રાહ્મણ ન જાય એ ઘરમાં ન જાય, બાકી બધાના ઘરે જાય. મેં શ્રેષ્ઠીના ઘરે પહોંચ્યા, મોટા મોટા તુંબડા લઈને. સાધુ તુંબડામાં પાણી લાવતા, ઘડા નતા. અને એક ટાઈમે ઉનાળાનો દિવસ, અને મોટું કુટુંબની વ્યાખ્યા આપી જો. સરકાર કે નાનું કુટુંબ સુખી કુટુંબ. આપણે એમ કહ્યું છે કે કુટુંબ કોને કહેવાય? જેમાં 28 પુરુષ હોય ને 32 બહેનો હોય એને કુટુંબ કહેવાય. સાધુને ત્યાં જ જોઈએ એટલી ગોતરી મળે. 5-25 છોકરા હોય, બહુ હોય, આ હોય તે હોય. આખો દાડો પાણી ગરમ થતું હોય, આખો દાડો દૂધે ગરમ રહેતું હોય. અને એક પછી એક છોકરા જમવા આવે, એની વહુ બનાવતી હોય. છોકરા સ્કૂલેથી આવે, એની માં બનાવતી હોય. લાખો દાડો રસોડું ચાલુ જ હોય. નંબર લાગ્યા કરે. ઘડીક આ વહુ આવે, ઘડીક પેલી વહુ આવે, ઘડીક પેલી વહુ આવે, ઘડીક સાસુ આવે, ઘડીક વડ સાસુ આવે. જેના ડોહા આવે જમાડવા. એને એ બાજુ શોખ હતો. ડોશી હોય તો વાર જીવતા હોય ત્યાંથી મારા હાથની રોટલી જ એમને ભાવે, જેને ભાવે એવો પાછો માજીને ગર્વ હોય. એ વાર આવું થયું વરવા. હવે એ ઘરમાં વડ સાસુ, એમની વહુ ને એમની વહુ, એ 3 પેઢી હતી. મેં 80 વર્ષના માજી, તમે ક્યાં અહીંયા રસોડામાં કૂટાવો છો? 2 વહુ છે, પાછી વહુની વહુ ઘણી છે, તમે અહીંયા ક્યાં? મારા ડોહા ને મારા સિવાય કોઈની રોટલી ભાવે નહીં, હું જ બનાવીને ખવડાવું. બોલો બોલો, હાલો મને તો ગરમ વરાઈ દો, તમારા ડોહા તો પછી જમાડજો. મને તૈયાર મળી ગયું, બાર કોઈ જગુતવા નહીં જવું પડે. જમાડવાનો મહિમા હતો ને. સ્ત્રીને માટે સર્વશ્રેષ્ઠ જો કાર્ય હોય ને તો સામાન્ય જમાડીને તૃપ્ત કરવા. અન્નપૂર્ણા. તમને ન મળે એ વિશેષણ અન્નપૂર્ણાનું, એ અમને જ મળે. કારણ કે જીવન જરૂરિયાતની ચીજો આપવાની એમને સત્તા છે, પૈસા આપવાની તમે સત્તા નથી આપતા. ભલે પાણી આપ, આ આપ, તે આપ, જે આપવું આપતું તારે. કોઈ આપડું આવે તો કપડું આપી દે છે. પહેલું જલદાન, બરોબર? એ કેટલું છે વિચાર કરી લો. જો પાયાના બધા ધર્મ નહીં હોય ને તો ઉપરના ધર્મ નહીં ટકે. હવે અન્નદાન બીજા નંબરે, અન્ન પુણ્ય. અન્ન પુણ્ય જમવાના ટાઈમે અજાણ્યા 2 જણાને જમાડ્યા સિવાય સદગ્રસ્ત જમ્યા નહીં. 500 સાધુની વાત કરતા હતા. હા, એ પાણીની વાત કરતો હતો. મહાત્માને પાણી જોઈતું હતું. આવડું મોટું કુટુંબ હોય 60 જણાનું, એ ચોખા કેટલા થતા હોય? અને પેલા ચોખા એ આપણું મુખ્ય ખોરાક હતો આર્યોનો. કારણ કે સૌથી નિર્વદ્ય ચોખા અચિત જ હોય. ડાંગરમાંથી નીકળ્યા પછી ઘઉં સચિત હોય ને પીલાવવા પડે, ચોખા અચિત જ હોય. એટલે જ પરમાન ને કહ્યું છે, ખીરનું જે બને ને પરમાન, જેમાં ઓછામાં ઓછી હિંસા લાગે અને વધુમાં વધુ પુષ્ટિ મળે. ચોખામાં કેલેરી સૌથી વધારે, તમે ઓસાવી નાખો તો જ કેલેરી ઓછી થાય, નહીં તો ચોખા પચવામાં સૌથી ભારે. મારવાડમાં ઓસાવતા નથી. તો હું જયારે પહેલી વાર મારવાડમાં ગયો 15-16 વર્ષની ઉંમરે, તો વૈદ્યરાજ જેવું ધ્યાન રાખજો, એની રોટલી સુપાચ્ય અને ચોખા છે ને ભારે બોચા. એટલે સાંજે ચોખા લેવા, પછી ઊંઘી જ જવાનું હોય ભારે ખાઈ. બપોર ચોખા નહીં લેવા, રોટલી લીધી. રોટલીમાં ઓસાવાનું નથી હોતું.
ચોખામાં વસાવવું પડે એટલે ચોખા હલકા થઈ જાય, પણ મારવાના વસાવતા નથી એટલે ચોખા બારે હોય. તો એ પાણી હતું જે વસામણનું નહીં, ધોવણનું, તો કેટલું ઘડા ને ઘડા ભરાય એટલું. તમારે ત્યાં પહોંચ્યા, ધર્મ લાભ કર્યો, પેલા કહ્યું મારા શું ખપ છે કે પાણીનો ખપ છે. તો સાહેબ પાણી તો આ રહ્યું આ મટકામાં, તો ઈ નહીં, આ પાણી છે ને એ તો સાહેબ હું ફેંકવા જઉં છું, એ જ મારે જોઈએ, અમારે જ પાણી ચાલે. પેલા કે તો લોન બાપજી તો મારા હકનું છે, મારે છેટે પૂછવું જ પડે એમ નથી કે આપું કે નહીં, બીજું કઈ માગો તો પૂછવા જવું પડે. એને ખૂબ ભાવથી ઓરાયું. જિંદગીમાં એક જ વાર બીજા ભાવમાં એ મેઘરાજ નામનો રાજા થયો. અહીં તો પછી અમારા સાધુઓ છે ને બહુ ઉદાર હોય, તમે એક વાર વરાવો તો તમને ધનનો બનાવી દે, સારી મંદિર બનાવી દે, તમને સરમાટે બનાવી દે. સાધુ જેટલા ઉદાર કોઈ નહીં દુનિયામાં. એની પાસે કશું ના હોય, તમને બધું આપી દે, ચક્રવર્તી બનાવી દે, તમારે માંગવું ના પડે. માંગો તો ગડબડ થઈ જાય, માંગો તમારી હેસિયત પ્રમાણે થઈ જાય. આપે તો એમની હેસિયત પ્રમાણે આપે, અને માંગો તમારી હેસિયત પ્રમાણે તમે માંગો, એટલે ગડબડ ના કરવી આવી. એ આપવા તો બેઠેલા છે, આપવા માટે અનાદિ માંથી તમને અહીં સુધી લાયા છે. એટલે બાપ પાસે કેવું પડે કે બાપા તમારી બધી સંપત્તિ મારા નામે કરજો. પેલા વાર આવ્યું, વાત પૂરી થઈને આગલા ભાવમાં મેઘરાજ રાજા થયો, એને રસકુંભિકા મળી, અને એના કારણે આખા રાજ્યમાં એને ટેક્સ માફ કરી દીધો, ટોટલી બધા જ ટેક્સ. રોજનું 100 કરોડ તોલા સોનું બનાવે રસકુંભિકાથી, એમાંથી 25 કરોડ તોલા સોનું ધર્મ માર્ગે વાપરે, 25 કરોડ તોલા સોનું રાજ્યના કામ માટે વાપરે, 25 કરોડ તોલા સોનું જમા કરે, 25 કરોડ તોલા સોનું જનરલ દાનમાં લોકોપકારમાં એમાં વાપરે. એક રાજ્ય વ્યવસ્થામાં એક લોકોપકાર. એક જ વાર આપેલું પાણી એને આખી જિંદગી સુધી એટલું દાન કરી શકે એટલી શક્તિ આપી આ જલ. પાણીનો પ્રભાવ કે ભાવનો પ્રભાવ? રાજી થઈ ગયો, મારું હતું મેં આપ્યું, છેટે ફેંકવા માટે કહ્યું હતું, અને મહારાજને કામ આવતું એને ભાવથી આપ્યું, પેલાથી નહીં આપ લેતા લઈ જાઓ મહારાજ, એવી રીતે નહીં. મોટા શેઠિયા ઘરે જઈએ ને, મહારાજ આયા છે, ઓરાઈ દીજો. પુણ્ય એટલું ઘટે ને, બીજી પેઢીએ મહારાજ જ ના રહે એમના ઘરમાં, અને ખવડાવનારી બહુ એ ના હોય, બેન ટિફિન લઈને જમવું પડે. આ બધી ક્રિયાઓ સામાન્ય નથી, અસાધારણ છે. જલદાન પહેલું સૃષ્ટિ અને જીવનનું દાન છે. બીજું અન્નદાન, અન્ન પુણ્ય. અન્ન વૈ પ્રાણા, જલ એ જીવન, અન્ન એ પ્રાણ, ઘી આયુષ્ય, આવ્યું. અન્ન સાથે આ બધી વસ્તુ આપવી બરાબર.
મુખ્ય અન્ન તો ખરું. ભગવાને નેસાના ભાવમાં ઓરાયું એ પણ અન્ન છે. ધનાને શાલી બધે ઓળાવ્યું એ પણ પરમાન્ન છે. એટલે ચોખા એની મીઠાઈ. તો અન્નદાન ભૂખ્યાને આપવું. ઘરે આવીને પહેલા જ પૂછે મારા સાહેબ આયા હતા, ચલો આયા હતા. પછી પૂછે કોઈ સાત્રિમિક આવ્યો તો આયા છે. ચલો હવે કોઈ અજાણ્યો અતિથિ એ બી હાજર છે, પછી જમવા બેસે. બોલો છે તમારા ઘરમાં આ રીતે કે હોટલમાંથી જ ભાણું મંગાવી લેવાનું? જલ પુણ્ય નો, અન્ન પુણ્ય નો. પતિ ને પત્ની બંને નોકરી કરતા હોય, સવારે 8 વાગે નીકળે, રાતે 8 વાગે આવે, ક્યાં બાપજી નું વર આવે? ઘરમાં જ હાલત છે ને. સંઘમાં ભલે ને 1000 ઘર હોય, ઓરાવનારા મન 100 થી 150 ઘર હોય. પેલા 100 માંથી 100 હતા ઓરાવનારા. એ જમાનામાં એક બાપ 8 છોકરા અને 6 છોકરીઓને મોટી કરી આપતા હતા અને બધાને ઠેકાણે પણ પાડી શકતા હતા. અને આજે 2 કમાતા હોય તોય છોકરાને કયા બજેટ થી ભણાવશું એ ચિંતા હોય. એટલા પુણ્યહીન થઈ ગયા. સુપાત્ર દાન અને ગુરુ ભગવંતના ઘરે પગલા સિવાય કોઈ પુણ્ય જ નથી. એ ગયું એટલે તમે મજૂર જ થવાના. આખી નવી પેઢી મજૂર છે શું? અને એમની મમ્મીઓની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. એમને મજૂર અને પરદેશી કંપનીઓના ગુલામ કરવા માટે જ તૈયાર કરે છે જન્મે ત્યારથી. ઇંગ્લિશ સ્કૂલોમાં શા માટે મૂકે છે? હિન્દુસ્તાનમાં રાખવા માટે. કઈ રીતે મારો છોકરો અનાર્ય થાય એની દોડ ચાલી છે. એ હિન્દુએ ના રહેવો જોઈએ, જૈન તો જવા દો. સાગુણ કઈ દોષ નથી, આમાં કઈ સાગુણ ચાલતું જ નથી. એ બધું હોમ મિનિસ્ટર નું જ ચાલે. તમે ક્યાં નકામો ખજીઓ લો, ચાલે નહીં ખાલી ખજીઓ કરવો. જલદાન અને અન્નદાન બંનેનો આધાર સાવિકાઓ જ છે. જેટલા જમવા વાળા વધારે આવે એટલી વધારે ખુશ થાય એ અન્નપૂર્ણા. અને કોઈને ના જમાડવો પડે સારું આવું વિચારે એ બધી દુર્ગા. પહેલું જ પુણ્ય આ છે. જીવવાનું શા માટે છે? જમવાથી જ જીવન છે. કઈ પૈસાથી જીવન નથી. કમાવાનું જમવાનું બધું નિરાતે જમવા માટે જ છે. અને એ જો નિરાતે ના થતું હોય તો તમારું કમાયું ધૂળમાં પડ્યું. કરોડો રૂપિયા તમે ભેગા કરતા હોય તો નવા નકામા. જો તમારે ઘરે 4 જણા પેટ ફરી ન નીકળતા હોય તો. ગાયોને રોટલો મળે, કૂતરાને રોટલો મળે, નીકળતા ભિખારીને પણ રોટલો મળે, અને અજાણ્યા 2 જણાને પણ પકડી લાવે. અતિથિ દેવો ભવ. એ જે આવશે પુણ્ય આપીને જ જવાના છે. જીવ માત્ર નો સ્વભાવ છે. તમે કોઈ પણ ઈચ્છા વિના એને સહાય કરો એટલે બદલામાં તમને પુણ્ય આપે. પુણ્ય આપવાનો સ્વભાવ માત્ર જીવનો જ છે. અને પૂતગલનો સ્વભાવ છે પાપ જ આપવાનો. તમે ગમે તે રીતે એને સાચવો અને ગમે તેટલું એને સંભાળો એ તમને માત્ર પાપ જ આપે. એને પરોપકારમાં યોજો તો જ એ પુણ્ય આપે. પણ જીવન તો જીવથી જ છે ને. અન્ન એ પણ જીવ છે, જળ એ પણ જીવ છે, પાણી
જીવન દાનથી જ જીવ મળે, જીવન મળે. છેલ્લા એક વર્ષથી હું મને સાધુ એ જ પ્રશ્ન કરે છે, સાહેબ સમાજ કેમ દિવસે દિવસે નીચો જઈ રહ્યો છે? બહુ સ્પષ્ટ જવાબ છે, સમાજ આખો પુણ્યહીન થઈ રહ્યો છે. પાયાના જે દાન છે એના નીકળી ગયા છે એના ઘરમાંથી. એમાં એ ગુલામી સમજે છે, વેઠ સમજે છે. બધું ખૂટી રહ્યું છે. થોડું ઘણું અપાય છે એના કારણે તોય મળે છે. એમાં જૈનોમાં સૌથી વધારે ખરાબ હાલત છે. આ જૈનોના નાના મંદિરમાં પણ આ નક્ષત્ર ચાલતું હોય. બપોરે 12 થી 2 ના વચમાં કોઈ બી ભૂખ્યો આવે તો ખાઈને જાય. તમારા મોટામાં મોટા તીર્થમાં પણ ક્યાં નક્ષત્ર છે? વસ્તુપાલ તેજપાલનું નામ લઈને છાતી ફૂલાવી ફરનારા તમને ખબર છે? વસ્તુપાલના 700 નક્ષત્ર ચાલતા હતા હિન્દુસ્તાનમાં. ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, નાગાને વસ્ત્ર, થાક્યાને વિસામો અને બીમારને દવા. આ પાંચે જ્યાં મળે એનું નામ સત્રાગાર, દાનશાળા. આપણે ત્યાં ભોજનશાળા નથી, દાનશાળા હતી. બધું જ ફ્રીમાં મળે. મુખ્ય ધર્મ એના જ કારણે નાની વસ્તી હોવા છતાંય હિન્દુસ્તાનમાં હજારો વર્ષથી જૈનો ટક્યા. દુષ્કાળમાં કોઈ ઘાસ આપ્યું છે જગડુ સાહેબ? કોઈએ માત્ર માણસને અનાજ આપ્યું. દયાનું પણ પાત્ર માણસ જ છે, પશુ નથી. પશુ તો તમને સહાય કરે છે જીવવા માટે, એ ન હોય તો તમારું જીવન જ ના ચાલે. એ તો ધન છે. લાચાર તો માત્ર માણસ જ છે, જેને દુનિયાભરની સગવડ મળે ત્યારે જીવી શકે. અને ધર્મ પણ માણસ જ કરી શકે ને, મોક્ષે પણ માણસ જ જઈ શકે. આ શાસનને પણ માણસ જ ચલાવી શકે. એ માણસને સાચવવો એ ધર્મ આપણો અનુકંપાનો. એ પાંજરાપોળ ના હોય, એ અનાથાલયો હોય. પાંજરાપોળ તો ઘરે ઘર હોય, જેનું દૂધ પીવો છો, જેની પાસેથી બધી વસ્તુ ઘી વગેરે લો છો, એની સેવા કરી તમારા ઘરમાં તમારા મા બાપની છે તો તમારી ફરજ છે. ધર્મ શાનો? માણસની સેવા કરીએ ધર્મ છે. પાયાનો ધર્મ એ છે. એ માણસનું મૂલ્ય જ નથી ને. ઘરની વહુનું એ મૂલ્ય ના હોય કે મા બાપનું મૂલ્ય ના હોય છોકરાને વહુને માટે, પછી એના પછી શું આશા રાખવાની આપણે? લૌકિકમાં મા બાપના આશીર્વાદથી જબરદસ્ત પુણ્ય મળે. લોકોત્તરમાં દેવગુરુના આશીર્વાદથી જબરદસ્ત પુણ્ય મળે. અને લૌકિક આશીર્વાદ વિના લોકોત્તર આશીર્વાદ ક્યારેય ન મળે. આ જન્મ મોજ કરવા માટે નથી, કેરિયર બનાવવા માટે નથી, મુક્ત થવા માટે છે. અને એના ઉપાયો આપણે કરવાના છે. ક્ષણિક જિંદગી, થોડાક માણસો તમને જાણે એવું શું કેરિયરને કરવાનું શું, જે કેરિયરમાં છેલ્લે ડિપ્રેશન મળે. કેરિયરમાં છોકરી ઢાંડી થઈ જાય 40 વર્ષની, પછી એકલી કોણ તો પૈણે ને એકલી એની હાલત શું થાય છેલ્લે? બધી ગાંડી થઈ જાય. કોઈનું કરવું જ નથી. આ એની બધી બલન છે, તકલીફ. સૌને ફૂલ ફટાક દઈને ફરવું છે બસ, અને શરીર વધારવું છે, કશું ઘસાવવું નથી. હિન્દુસ્તાનનું કોઈ ઘર એવું ના હોય, હિન્દુનું હોય તો, કે ગામમાં કોઈ માણસ ભૂખ્યો ઊંઘે. હિન્દુઓ બરોબર સાચવી રહ્યા છે, તો દિન દિન એમની પ્રગતિ થઈ રહી છે. નાની દેરીઓની જગ્યાએ મોટા મોટા મંદિર ઉભા થઈ ગયા. 4 ઈંટોની દેરીઓ હતી, એની જગ્યાએ 25 કરોડના મંદિર ઉભા થઈ ગયા. તમે શું ઉભા કરવાના થાય? એ લોકો જે જાયન્ટ મંદિર ઉભા કરી રહ્યા છે, જે બીજા પણ કામ કરી રહ્યા છે. એક અંબાજીની જાત્રામાં જે લોકો જાય છે ફ્રી ઓફ, બધા હાલતા જ જાય છે ને.
કોઈ ખાવાનું લઈને જતું નથી. રસ્તામાં પગ ચંપી કરવા વાળા રાખ્યા એ લોકોએ. 30 લાખ માણસ ગયું. કેટલો ખર્ચો થયો હશે વિચાર કરો. 30 કરોડ. ક્યાંય ટીપ, ક્યાંય નામ હોય તો બતાવો. આટલા કેમ્પ થાય, એમાં જૈનોનો એક કેમ્પ હોય? કેમ તમે હિન્દુ નથી? જૈન એટલે મુસલમાન. કોઈને ખવડાવે નહીં, પીવડાવે નહીં. જૈન સિવાય કોઈને ખવડાવે પીવડાવે એટલે મિથ્યા તો ભયંકર પાપ લાગે. આ તો રીત છે તમારી? આ કઈ ધર્મ છે? જીવન આ જીવત્વને તો સ્વીકાર કરો. તો તમે ક્યાં સમ્યક્તિ છો? તમે મિથ્યાત્વી છો. સંવેદના જ નથી, ભક્તિ નથી. પેલા ચાલીને જવા વાળા માત્ર જઈને દર્શન કરીને જવાના થાય છે. કોઈ આપણી જેમ ગભારા સંભળાવતા નથી. 30 લાખ માણસ જાય ને બારોબાર બહારથી જ માતાજીના દર્શન 1-1 મિનિટમાં રવાના થાય. પણ ભાવ એટલો બધો છે, 1 મિનિટની મુલાકાત એના માટે તો જબરદસ્ત ઉર્જાનું કારણ બની જાય. એ પુણ્યના કારણે આખા રસ્તા ઉપર ફ્રી ઓફ કેટલી સગવડો જોઈએ તો ખબર પડે તમને. તમે શું ખર્ચ કરો છો? ખાલી ઠીક છે ઘરના ખવડાવી રાજી થાવ છો, બીજું છે શું? એફજી ગામમાં પ્રતિષ્ઠા હોય કોઈ મંદિરની તો આપણને જમવાનું આમંત્રણ આપે કે નહીં? છત્તીસકોમાં આપણે આવી ગયા, આપણી પ્રતિષ્ઠામાં આપે છે. કોઈ નથી આપતું અને કોઈ આવતું નથી. કોઈ આવતું નથી હવે તો. એ લોકો સમજી ગયા કઈ ઠીક છે, રિવાજ માટે છે. બાકી કઈ આપણને જુદું જમાડશે ને પોતે જુદું જમશે. જમાડતા આવડે છે તમને લોકો? તમારા ઘરમાં તમે જમતા હો, તમારો શોફર પણ એ જ ખાય, તમારી નોકરાણી પણ એ જ ખાય ને તમે પણ એ જ ખાઓ. જો એમાં ફેર કરો તો મહાપાપ લાગે. પંક્તિ ભેદ જે સૌથી મોટું પાપ ગણ્યું છે. આપણે ત્યાં લખ્યું શાસ્ત્રોમાં છે, ક્યારે પંક્તિ ભેદ ન. તમે કોઈ બી અજૈન અન્ન ક્ષેત્રમાં જાઓ, સ્વામિનારાયણમાં કે જાઓ, તમે જમવા જાઓ તમને પૂછશે કે તમે જૈન છો? જમવામાં કોઈ ફેરફાર હશે? એમના શેઠિયા એ જ જમશે, તમે પણ એ જ જમશો અજાણ્યા પણ. તમે કેમ આવું ના કરી શકો? આ બધી બાબતોને સામાજિક કેમ બનાવી? તમે એને ધાર્મિક બનાવો. બધા આત્માને પોતાના જેવા માનીને સેવા કરે એ ધાર્મિક, અને અમુકને જ માને એ સામાજિક. સમાજ ખતમ થઈ જવાના, ધાર્મિક ની ખતમ થાય. આ પાયાનો ધર્મ છે ને, આ બધી મોટી મોટી વાત તમારી ધ્યાનની ને બધી એ ચાલશે. પછી આપોઆપ લાગશે ધ્યાન, કારણ કે એના વિક્ષેપો બધા જતા રહ્યા. ચૈતન્ય સાથેનો દુર્વ્યવહાર એ સૌથી મોટો વિક્ષેપ છે. હમણાં જ એક ઘટના, દવાખાને ગઈ બેન, માથું દુખે છે સખત. ઘણી દવા કરી, ઘણી જુદી જુદી દવા કરી, પણ કોઈ રીતે એનું માથું મટે નહીં. અંતમાં ગોતી કાઢ્યું. ડોક્ટર બહુ હોશિયાર, નક્કી આના મનમાં કોક શલ્ય છે, એના કારણે એનું માથું દુખે છે. એટલે પછી એને એની સિટિંગ દેવી શરૂ કરી. એમાં એના મનની વાત બહાર આવી કે એને એના સાસુ ઉપર બહુ દ્વેષ હતો. બસ મારી સાસુ જ બધે નડે છે, મારી સાસુ જ આમ તેમ તેમ છે, એ ખરાબ જ છે. અને લગભગ બધી વહુઓને સાસુ ખરાબ જ લાગતી હોય છે, અને સાસુને બહુ ખરાબ લાગતી હોય છે. એ બે હંમેશા બીમાર જ રહે, બેમાંથી એક થાય જ નહીં. એક જીવ પ્રત્યેનો પણ દુર્ભાવ છે ને, આખી જિંદગી હેરાન કરે, અને ભગવાન પણ એનો સ્વીકાર ના કરે. ભગવાન કે બધાને જે જીવ તરીકે માને એ મારે ત્યાં આવે, એકને પણ બકાત કરે નો એલાવે, મારે ત્યાં નહીં આવી શકે. એને ધ્યાન લાગશે ને બધું લાગશે, બધું ફોલ્સ. પરિણામે કોઈ એને ચિત્ત પ્રસન્નતા નહીં મળે. એટલે રોજ નવા નવા ગુરુ ગોતવા જશે, નવા નવા ધ્યાન પદ્ધતિઓ ગોતવા જશે. આમને આમ આખી જિંદગી ભિખારી જેમ ભટકીને પૂરી કરશે.
ચૈતન્યનું સન્માન એ પાયો છે. નામદેવ રોટલી બનાવી જમવાની તૈયારી કરતા હતા અને કાઢ્યું કૂતરું આવ્યું હડેલું. કૂતરીનો થપ્પો રોટલીનો થપ્પો ઉપાડીને ભાગ્યું. નામદેવ ઘીની વાડી લઈને પાછળ દોડ્યા કે મારા પ્રભુ રોટલીઓ રૂખી છે, ચોપડવાતો તો રોટલીઓ રૂખી ચોપડવાતો તો. કૂતરાની પાછળ દોડ્યા. લોકો તમાશો જોઈ રહ્યા. આગળ કૂતરું દોડે છે, કૂતરી રોટલી પડાવી લેશે અને પાછળ આ દોડે છે ઘી ચોપડવા માટે. જબરો તાશીરો થઈ ગયો. પણ ઇતિહાસ કે છે કે બહાર નીકળતા જયારે એકાંત થયું ત્યારે કાળિયાની જગ્યાએ કનૈયો ઉભો હતો, નાસ્તો હતો કે તને કેવો આજ બનાવ્યો. એક જીવને પણ તમારે જો મારો ને એટલે પરમાત્મા કે હું આવવા તૈયાર છું. દરવાજો તારા દરવાજા હું આવીશ, મારા દરવાજે તારે આવવાનું છું. જે બીજા માટે જીવે છે ને એને પોસાની જરૂર નથી, પડીકમણાની જરૂર નથી, અમારી પાસે આવવાની જરૂર નથી. બધું થતી બીજા માટે જીવતો અહીંયા આવે તો કામનું, અમારે કામનું. અને માત્ર પોતાના સ્વાર્થ માટે ને પોતાના સુખ માટે ને પોતાના દુઃખના રોદણા કરતા જે જીવતા હોય ને એ બધે નકામા, નકારાત્મક. એક જીવને પણ આનંદ આપશો ને તો તમારી આખી ડિપ્રેશન એ બધું મટી જશે. એક જીવનું પણ હાશકારો લેશો ને, દુઆ લેશો તો આ જીવની તાકાત છે. એક શેઠ, એનો છોકરો જન્મ્યો, જોશ જોવડાયા તો જોશીએ કહ્યું કે છોકરો નસીબવાળો બધું સરસ, પણ એક જ બહુ જબરદસ્ત ગરબડ છે. શું? એ જેવું પરણીને વહુનું મોઢું જોશે ઘૂંઘટ ખોલીને એ જ મિનિટે એ મરી જશે. એ જ મિનિટે મરી જશે. શેઠે સાંભળી લીધું કે કોઈ કહેતા નહીં બીજાને, મારી ઘરવાળીને ખબર ના પડી. જોશી એકદમ પાક્કો હતો કે એ થાય. છોકરો ધીરે ધીરે મોટો થયો, સ્કૂલે મૂક્યો, ભણાયો, હોશિયાર થયો. અને આવું મોટું ઘર હોય નગર શેઠ જેવું, અને જૂનો જમાનો ખાનદાન ઘર, ગામની મોટા મોટા ઘરની છોકરીઓના માંગા આવવા લાગ્યા અને શેઠાણી કુદાકૂદ કરે છે. એ જમાનાની શેઠાણીઓ તો 13-14 વર્ષનો છોકરો થાય એટલે પરણાઈ દેતી. બહુ આવી જાય તે પછી પગ પોળા કરીને બેવાય. એટલે શેઠાણી કે છે આટલા સારા ઘર આવે છે તો ખરો ને છોકરો પછી મોટો થઈ જશે. 17-18 વર્ષનો તો મોટો કહેવાતો એ જમાનામાં. 15-16 વર્ષે પરણી જાય. પંડ્યાજી મારે છે ને એમનું પહેલું લગ્ન 14 વર્ષે થયું, બીજું લગ્ન 16 વર્ષે થયું. આ પેલા પત્ની હતા ને બહુ જબરદસ્ત હતા. આખું ગામ એમનું સુકન લેવા આવતું એવા પત્ની હતા પહેલા. ગુરુમાન એ ગુજરી ગયા. પછી આ જીતુભાઈ ના બા એ બીજા 16 વર્ષની ઉંમરે બીજું લગ્ન થયું. બોલો એ જમાનો ભગવાનમાં આવીને શું છે, એ 14-15 વર્ષની ઉંમરે જ પરણ્યા છે. એટલે તો દીક્ષા લીધા પેલા દાદા થઈ ગયા ને. નાના એટલે એમને તો છોકરો હતો જ નહીં એટલે નાના. કુદાકૂદ કરે છે શેઠાણી. શેઠ કે શાંતિ રાખ ને, હજી સારું ઘર આવશે, હજી સારું ઘર આવશે. કે આનાથી તો વળી હું સારા ઘર આવવાના છે, હવે તો કરો. શેઠ મનમાં વિચાર કરે કે શું કરવું. આ પરણાઈને વહુને ચોરીમાં જ જુદા બનાવવાની કરવાનું છે. શા માટે કોઈ છોકરીનો ભાવ બગાડવો? ચેતના મનમાં એક જ ચિંતા છે. શેઠ કોઈ રીતે આ પાડે નહીં, શેઠાણીને જપ મળે નહીં. સામે બહેનો છે ને દરેક બાબતમાં બહુ ઉતાવળી જ હોય, અને બીજા નંબરમાં એમનું જ કયું કરવું જોઈએ તમારે માનતી હોય પાછી.
એ ભ્રમ હોય જ છે એમને હંમેશા બતાય. કંત તો કયા કરો જ ભલો. તો પાછળ પડી ગઈ શેઠે ના છૂટકે ખાનદાની ખરાબ ન દેખાય બહાર એટલા ખાતર સગપણ કરી દીધું. પણ લગ્ન ટાળ્યા કરે. હજી મુહૂર્ત આમ નથી, મુહૂર્ત તેમ નથી, આમ છે તેમ છે કરી કરીને શેઠાની કે પણ ક્યાં સુધી ટાળશો, હવે તો પરણાવો. છોકરો 18-20 વર્ષ નો થયો, છોકરી 16-17 વર્ષની થઈ ગઈ છે. પરણાયો, લગ્ન કરીને વરઘોડિયા ઉતર્યા. અષાઢ સુદ 7મ 8મ ના દિવસો ઠેઠ છેલ્લું મુહૂર્ત લીધેલું શેઠે. અષાઢ સુદ 14 પહેલા જ પરણાવાય ને, 11 સુધીમાં. ભયંકર વરસાદ ચાલે 7 દિવસથી, અને વરસાદમાં લગ્ન થયા. છોકરો પરણીને ઘરે ઉતર્યો. માએ બહુ બહુ જ ખુશીથી વધાયો. શેઠ જોયા કરે કે હમણાં કલાકમાં ઠૂઠવો મૂકવાની છે, અત્યારે ગમે તેટલી રાજી થાય બહુને પોંખીને, પણ આ પેલો ઉપર ગયો નથી, મોઢું જોયું નથી, અને એનું આયુષ પૂરું થઈ જવાનું જે હકીકત છે. ઉતરી ગયું બધું. પછી હવે એક જ હોય, બહુ ને વર પોતપોતાના ખંડમાં જાય, મળે એકબીજાને. શેઠે છોકરાને કીધું સાંભળ, તારા લગ્નમાં ખર્ચો ઘણો થયો છે એટલે પેલા હિસાબ કરવો પડશે. બસ મને બેઠી દીધો. બહુ ને કહ્યું જા તું તાર ઉપર ડોલિયા બેસ જઈને. એ જમાનાની છોકરી આજના જેવી આઝાદ તો નહીં, એટલે બિચારી ચૂપચાપ ઉપર ચડી ગઈ. બેને માટે બહુ ફર્સ્ટ ક્લાસ જમવાની મોટી થાળી તૈયાર કરીને ઉપર મૂકેલી. એ ઉપર જાય એટલે 2 જણા જમે. આખો શયનખંડ શણગારેલો. આ બાજુ બાપા તો આ તો વાણીઓ ને સરકાર જેટલી કૂચ ના કરે એટલી વાણીઓ કાઢી શકે. હિસાબ લાંબો જ થતો ગયો, હિસાબ લાંબો જ થતો ગયો. 8 વાગ્યા, 9 વાગ્યા, 10 વાગ્યા. શેઠાણી ઊંચી નીચી થાય, એ હવે તો મોકલું ઉપર પેલા ને, એટલી રાહ જોતી છે બાપડી. કોકના ઘરની આવેલી ને આવી રીતે તંગ ના કરો. શેઠ સાંભળે કોણ વાત. 10 વાગ્યા, 11 વાગ્યા. છોકરી બાપડી થાકી ગઈ, ખાવાનું ઠરીને ટીકરું થઈ ગયું. હવે જમવાની શું મજા રહે. 7 વાગ્યાનું તૈયાર કરેલું, 11 વાગે ખાવું ભાવે. ભલે ટોપમાં ટોપ રસોઈઓ, પણ હવે આ બધું ગરમ જમવા વાળા થોડું ભાવે, ભૂખ્યાને ભાવે. છોકરી 7મા માળે બેઠી છે. એમાં એ મકાનમાં એક સરસ વ્યવસ્થા છે. અહીંથી બીજા દાદરો છે ને, એક પાછળનો એક ઇમરજન્સી નો દાદરો, જે 7મા માળેથી ઠેઠ ભોંય તળિયે જ જાય સીધો. કયું કામ પડ્યું હોય તો ઉપર ઢોલી ઉતેલા ભાગી શકે, આગ લાગે કઈ થાય તો એમાં બળી ના જાય. આ બાઈ બેઠી છે, ચોખા ખાઈ રહી છે. ત્યાં એના કાનમાં દર્દનાક અવાજ આવે છે. હું તાજી સુવાવડી બાઈ 7 દિવસથી ભૂખી છું. મારી છાતીમાં તાવનો એક છાંટો નથી. જો મને ખાવાનું નહીં મળે તો હું ને મારો છોકરો 2 મરી જઈશું. ભયંકર વરસાદ ચાલુ છે, ઓઢવાનું પણ શું એવું નથી અમારી પાસે, ખાવાનું એ નથી. કોઈના હૈયામાં જો રામ બસે તો મને ખવડાવે. ભાઈ 11 વાગે કોણ ખવડાવે? અને ચિત્કાર કરી રહી છે. આ બાઈના કાનમાં સંભળાય. મને સાહેબ દુખિયારીને દુઃખનું સંભળાય ને, એ દુખિયારી છે. 4 કલાકથી એનો માનેલો નથી આવતો, એટલે દુખિયારીને દુઃખની ખબર પડે, સુખિયાને ખબર જ ના પડે. એને આ ચિત્કાર સાંભળ્યો, એને થયું કે આમે હવે આ જમવાનું તો છે નહીં. આઈને એ થાકી ગયો છે, હુઈ જવાનું છે, મારે હુઈ જવાનું છે. તો ચલો ને હું જમાડી આવું બેનને. સીધી નીચે ઉતરી, ઠેઠ નીચે જઈ બારણું ખોલીને બેનને આવે યાર, દીવો લઈને ગઈ હતી. ભયંકર વરસાદ ચાલુ છે. બાઈને અંદર બોલાઈ, એને કપડું સરસ આપ્યું કે જેથી વરસાદમાં એની રક્ષા થાય.
અને કહ્યું કે જમ. મોટો થાળ ભરેલો હતો 2 જણા માટે, ફૂલ, બધું ખાઈ ગઈ બાઈ, તૃપ્ત થઈ ગઈ. એટલું જ બોલી, તારું એવા તન અખંડ રહેજો, મને ઠારી છે એવી તું ઠરજે. બાઈ આશીર્વાદ દીધી નીકળી ગઈ. આ પાછી ઉપર ગઈ. 12 વાગ્યા. હવે શેઠાણી બગડ્યા. મૂકો કે તમારી વહી પોતીમાં દિવાળી, છોકરાને મોકલો પેલા ઉપર. શેઠે કહ્યું પતી ગયું, હવે આને ખબર નથી, હવે શું થાય, બનવા કાઢશે બનશે. શેઠે ઉપર મૂકી છોકરાને. શેઠ ઉપર પહોંચ્યો. શેઠ પાછળ ગયા. છોકરાને ખબર નથી. છોકરો અંદર ગયો, ઓરડો બંધ કર્યો. શેઠ બહાર ઉભા રહ્યા કે હમણાં બહુની મરણચીજ સંભળાશે. અને એ જ ટાઈમે ભયંકર ફણીધર નાગ આવ્યો. ઠેઠ 7મા માળે પહોંચ્યો. સીધો અંદર ગયો. નીચેથી ખુલ્લું હતું ને, પેલા તો એવા જ હતા ને દાદરા ઉપર બારણામાં નીચે જગ્યા હોય. અંદર ગયો ને બીજી જ મિનિટે પાછો આવ્યો. તાણે પૂછ્યું, પકડ્યો નાગને, તું કોણ છે, કેમ આવ્યો, પાછો કેમ ફર્યો? કે હું એનો કાળ હતો, આ તમારા છોકરા જ મરવાનું જ હતું. એક દુઃખીબાઈની આંતરડી તમારી બહુ એવી ઠારી છે કે હવે હું આનું આયુષ્ય નહીં લઈ શકું. હવે છોકરો 100 વર્ષ જીવશે. નાગ પાછો ફરી. છેડે હાશ કરી છે. એક જ આત્માની દુઆ, એમાં પણ આટલી બધી તાકાત છે, તો અનેક આત્માની દુઆનો તો કેટલી તાકાત તમને મળે. તમને છે ને પૈસામાં તાકાત દેખાય છે, બીજાના પ્રેમમાં અને દુઆમાં તાકાત નથી દેખાતી. જીવન આપવું એ શ્રેષ્ઠતમ દાન છે. એટલે જળનું દાન, અન્નનું દાન શ્રેષ્ઠતમ દાન છે. સ્ત્રી માટે તો આ જ કાર્ય એના જીવનનું કર્તવ્ય છે. આનાથી જેને જલ્દી મોક્ષ મળે, ભોગો લીધા વિના. જે બીજાના માટે જીવે, સાધુ સંતો માટે જીવે, ગરીબો માટે જીવે, એ બહેનોને દીક્ષા ના આપવાની હોય. અનુપમા જેવી હોય ને, એ તો અહીંયા આગળ સેવક આવતા બહુમાં સીધી જ મહાદેવમાં જઈને 8 વર્ષની ઉંમર કેવળ જ્ઞાન જ મેળવવાની. એને કોઈ આત્મધ્યાને ના કરવું પડે ને, કોઈ ધ્યાનની શિબિરમાં ના જવું પડે. જેનું ધ્યાન એક જ હોય, કોઈ પણ દુખિયાને કઈ રીતે ઠારવા અને કઈ રીતે સહાયભૂત બનવું, બસ આ જીવન એના માટે જ બન્યું છે અને એને જ પુણ્ય માન્યું છે. અનુકંપાદાન તો પાયામાં છે. આયુષ્ય એનાથી વધે છે, એ તમને ખબર છે. જીવવાની તાકાત આ દાન આપે અને જીવાડવાની તાકાત ભગવાન આપે. જગતના જીવોને અનુકંપાદાન નો અર્થ શું, એક ધ્યાન રાખજો, તમને એ બે સરખા છે. એક જ કેટેગરીમાં મૂકીને આપણને જે જોઈએ એ બીજાને આપવું જોઈએ એમ સમજીને આપો તો અનુકંપાદાન. એ બિચારો છે હું આપું છું તો અનુકંપાદાન નહીં, યાદ રાખજો. કોઈ જીવ આપણાથી તો નીચો છે જ નહીં. સુરદાસે ગાયું ને, મોસમ કોણ કુટિલ ખલ કામી. રાજચંદ્રે પણ કહ્યું, અધમા અધમ અધિકો પતિત સકલ જગતથી હું, એ સમજણ આવ્યા વિના સાધન કરશે શું. જીવ જગત સાથે સાથે વ્યવહાર નથી આવડતો ને, એની નિશ્ચયની વાતો છે ને બોગસ છે. આત્મધ્યાનની વાતો પણ બોગસ છે. જેટલા પણ ભક્ત થઈ ગયા ને બહુ ઊંચી કક્ષાના, એને ત્યાંથી ક્યારેય કોઈ ભૂખ્યું ગયું નથી. જેટલી ભક્ત સંત થઈ ગઈ અજયનુમાં, બહુ ઉચ્ચ કક્ષાની, જેના ભજનો મોટા યુગીઓ બી ગાય છે, એ બધી આ રીતે પારકી છઠ્ઠીની જાગતર.
હવે બોલો, જલદાન, અન્નદાન તમારા ઘરમાં કેટલું, નવી પેઢીને કેટલો લાભ મળે, પછી ક્યાંથી પુણ્ય આવે? પુણ્ય ના આવે ને એનું ને એના છોકરાઓને મજૂરી કરે તો પેટ ના ભરી શકે, એ હાલત થાય. તમે લોકો પ્રશ્ન પૂછવા માટે છે ને આપણી અલગ રાખવું હોય ક્યાં, એમાં પછી બધું કહી દઈશું. પ્રશ્નો આપણે છેલ્લે લેશું, પ્રશ્નો મોકલાવી દેજો પણ છેલ્લે લેશું. હું રાખીશ, પછી જવાબ આપીશ. જલદાન થી પેલા બે, પ્રાતિપાત અને મૃષાવાત, આ બે પાપ ટળે. પેલા અન્નદાન થી બીજા બે. પેલા માથું દુખતું તો પછી શું થયું? કોનું? ડોક્ટર પાસે ગઈ પેલા ડોક્ટર હા, ડોક્ટર તપાસ કરી, પછી છેવટે ગોતી કાઢ્યું કે આને આની સાસુ ઉપર અણગમો છે. પછી એની કાઉન્સેલિંગ શરૂ કર્યું અને ધીરે 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 સમજાવી અને એને સાસુને બહુમાન કરતી શીખવી. તારી સાસુ તારી બહુ સારી છે, તારા માટે બહુ ભલું જ ઈચ્છે છે, તું એ રીતે જ માન. એ રીતે બધું શીખવાડ્યું. એની બરોબર જયારે એને બેઠું મગજમાં, માથું દુખતું બંધ થઈ. તમારા ઘણા દર્દ તો છે ને બીજા માટેની તમારી ફરિયાદોમાંથી જ પેદા થાય છે, અને તે પણ ખોટી ફરિયાદોમાંથી. હાથે કરીને કૂતરાને હળી કરે પછી કે બસે છે. હવે શું કેવું? પેલું નિરાતે બેઠું ને જતા જતા લાકડીથી હળી કરે પેલું ઊભું જ થઈ જાય બસવા માટે. આપણે પણ મોટા ભાગે આવું જ કરતા હોય. બીજા આગળ વાત, આપણી બે દાડા છે ને,